સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉછળ્યો છે પાકિસ્તાનનો મુદ્દો। વાવથરાદના દિયોદરમાં જિલ્લા ભાજપ પ્રમુખે કોંગ્રેસીઓને આતંકીઓ સાથે સરખાવ્યા। નરેશ ઠાકોરે કોંગ્રેસીઓને આતંકવાદી સાથે સરખાવતા વિવાદ થયો। પાકિસ્તાનનો યુવાન રસ્તો ભટકે એટલે આતંકવાદી બને, દેશનો યુવાન રસ્તો ભટકે એટલે કોંગ્રેસી બને તેવા આક્ષેપો નરેશ ઠાકોરે કર્યા। તેઓએ કહ્યું છે કે વિસ્તારનો યુવાન રસ્તો ન ભટકે તેની ચિંતા કરવા માટે અપીલ કરી છે। જ્યારે રસ્તો ભટકે એટલે એ આતંકવાદી બને અને આ ભારત દેશનો આપણા વિસ્તારનો જ્યારે નાગરિક રસ્તો ભટકે એટલે એ કોંગ્રેસી બને। આ કોંગ્રેસી ના બની જાય। અમારા વડીલોએ જે મેં ફરીથી અગાઉ કીધું ફરીથી કહું છું, આ વિસ્તારના વિકાસની ચિંતા કરવી હોય, આપણા સમાજનું કલ્યાણ કરવું હોય તો આ યુવા ના ભટકી જાય એ ચિંતા તમારે કરવી। તો નરેશ ઠાકોરના નિવેદન પર કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે। જિલ્લા ભાજપ પ્રમુખના નિવેદનને કોંગ્રેસે બાળબુદ્ધિ સાથે સરખાવ્યું છે। તેઓએ કહ્યું છે કે બાળબુદ્ધિ હોવાથી આવા નિવેદન આપે છે। કોંગ્રેસ પાર્ટીનું દેશની આઝાદીમાં યોગદાન હોવાનું ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું। તેઓએ કહ્યું છે કે કોંગ્રેસ કાર્યકર્તાઓ દેશની આઝાદી માટે શહીદ થયા છે। કોંગ્રેસ આઝાદી માટે લડતી હતી ત્યારે આ લોકો અંગ્રેજોની દલાલી કરતા હતા। બાળબુદ્ધિ કહેવાય કે કોંગ્રેસ પાર્ટી આ દેશની આઝાદી માટે લડત લડી, દેશની આઝાદી માટે કરીને શહીદી હોય, ઘણા ક્રાંતિકારી લોકોએ વર્ષો સુધી જેલમાં રહ્યા, ત્યારે આ દેશની આઝાદી મળે। ત્યારે દેશની આઝાદી માટે કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા લડતા હતા, સિપાહીઓ લડતા હતા, સ્વતંત્ર સેનાનીઓ લડતા હતા, ત્યારે ભાજપના આમના પુરખાઓ એ ક્યાંક ને ક્યાંક અંગ્રેજોની દલાલી કરતા હતા, ક્યાંક ને ક્યાંક મુસ્લિમ લીગ સાથે બેસીને સરકાર બનાવતા હતા। ત્યારે દેશના કોંગ્રેસના કાર્યકર્તાઓ શહીદી વળતા હતા।